બાળ મિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 92 અને શ્લોક નંબર 93 એનો અભ્યાસ કરવાના છીએ. સૌ પ્રથમ 92માં શ્લોકની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર તમે ધ્યાનથી સાંભળજો. એવમેવ ગૃહાદ્યેષુ કૃતેષુ મંદિરેષ્વપી. ફરીવાર, એવમેવ ગૃહાદ્યેષુ કૃતેષુ મંદિરેષ્વપી. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. એવમેવ ગૃહાદ્યેષુ કૃતેષુ મંદિરેષ્વપી. બીજો શબ્દ છે ગૃહાદ્યેષુ, એમાં બે શબ્દ સમાયેલા છે, ગૃહ આદ્યેષુ એટલે કે ઘર આદિ સ્થળોને વિશે. કૃતેષુ છેલ્લો શબ્દ છે મંદિરેષ્વપી, એમાં બે શબ્દ છે, મંદિરેષુ એટલે કે મંદિરોમાં અને અપી મંદિરોમાં પણ. તો આખી કડીનું આપણે બે વાર સમૂહમાં ગાન કરીએ. એવમેવ ગૃહાદ્યેષુ કૃતેષુ મંદિરેષ્વપી. ફરીવાર, એવમેવ ગૃહાદ્યેષુ કૃતેષુ મંદિરેષ્વપી. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી તમે સાંભળજો. મધ્યે પ્રસ્થાપ્યતે નિત્યમ સાક્ષર પુરુષોત્તમઃ. ફરીવાર, મધ્યે પ્રસ્થાપ્યતે નિત્યમ સાક્ષર પુરુષોત્તમઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. મધ્યે પ્રસ્થાપ્યતે નિત્યમ સાક્ષરઃ પુરુષોત્તમઃ. મધ્યે પ્રસ્થાપ્યતે એટલે કે બે શબ્દ છે, મધ્યે પ્રસ્થાપ્યતે એટલે કે મધ્યમાં, વચ્ચે, સેન્ટરમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે. બીજા બધા શબ્દો તો સારી રીતે છૂટા છૂટા બોલી શકાય છે. આખી કડી આપણે બે વાર સમૂહમાં ગાન કરીએ. મધ્યે પ્રસ્થાપ્યતે નિત્યમ સાક્ષર પુરુષોત્તમઃ. ફરીવાર, મધ્યે પ્રસ્થાપ્યતે નિત્યમ સાક્ષર પુરુષોત્તમઃ. હવે આખા શ્લોકનો આપણે સમૂહમાં બે વાર ગાન કરીશું. એવમેવ ગૃહાદ્યેષુ કૃતેષુ મંદિરેષ્વપી. મધ્યે પ્રસ્થાપ્યતે નિત્યમ સાક્ષર પુરુષોત્તમઃ. ફરીવાર, એવમેવ ગૃહાદ્યેષુ કૃતેષુ મંદિરેષ્વપી. મધ્યે પ્રસ્થાપ્યતે નિત્યમ સાક્ષર પુરુષોત્તમઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. એ જ રીતે ઘર આદિ સ્થળોને વિશે કરેલ મંદિરોમાં પણ મધ્યમાં એટલે કે વચ્ચે હંમેશા અક્ષર બ્રહ્મ સહિત પુરુષોત્તમ ભગવાનને પ્રસ્થાપિત કરવામાં આવે છે. તો બાળ મિત્રો, શ્લોક નંબર 92નું આ પ્રમાણે ગાન કરી અને તેનો અભ્યાસ કરવાનો છે, મુખપાઠ કરવાનો છે. હવે શ્લોક નંબર 93 પર આપણે જઈએ છીએ. શ્લોક નંબર 93ની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. પ્રાતઃ સાયં યથા કાલમ સર્વ સત્સંગીભિર્જનૈઃ. ફરીવાર, પ્રાતઃ સાયં યથા કાલમ સર્વ સત્સંગીભિર્જનૈઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પ્રાતઃ સાયં યથા કાલમ સર્વ સત્સંગીભિર્જનૈઃ. આ કડીમાં છેલ્લો એક શબ્દ ભેગો છે, સર્વ સત્સંગીભિર્જનૈઃ. એમાં ત્રણ શબ્દ છે, સર્વ સત્સંગીભિઃ જનૈઃ એટલે કે સર્વ સત્સંગી જનોએ, એટલે કે સત્સંગી આશ્રિત હોય. એટલે કે આપણે આ ત્રણ શબ્દો છૂટા છે તેને ભેગા થઈ અને એક શબ્દ સર્વ સત્સંગીભિર્જનૈઃ, સર્વ સત્સંગીભિર્જનૈઃ આ રીતે ઉચ્ચારણ કરવાનું છે. આખી કડીનું ફરીવાર બે વખત સમૂહમાં ગાન કરીશું.
પ્રાતઃ સાયં યથા કાલમ સર્વસત્સંગીભિર્જનૈઃ. ફરીવાર. પ્રાતઃ સાયં યથા કાલમ સર્વસત્સંગીભિર્જનૈઃ. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. નિકટમ મંદિરમ ગમ્યમ ભક્ત્યા દર્શાય પ્રત્યહમ. ફરીવાર. નિકટમ મંદિરમ ગમ્યમ ભક્ત્યા દર્શાય પ્રત્યહમ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ તો નિકટમ, મંદિરમ, ગમ્યમ, ભક્ત્યા, દર્શાય, પ્રત્યહમ. દરેક શબ્દો છૂટા છૂટા છે એટલે સરળતાથી તેને બોલી શકાય છે. આખી કડીનું આપણે 2 વાર ગાન કરીશું. નિકટમ મંદિરમ ગમ્યમ ભક્ત્યા દર્શાય પ્રત્યહમ. ફરીવાર. નિકટમ મંદિરમ ગમ્યમ ભક્ત્યા દર્શાય પ્રત્યહમ. હવે આખા શ્લોકને આપણે 2 વાર સમૂહમાં ગાઈએ. પ્રાતઃ સાયં યથા કાલમ સર્વસત્સંગીભિર્જનૈઃ. નિકટમ મંદિરમ ગમ્યમ ભક્ત્યા દર્શાય પ્રત્યહમ. ફરીવાર. પ્રાતઃ સાયં યથા કાલમ સર્વસત્સંગીભિર્જનૈઃ. નિકટમ મંદિરમ ગમ્યમ ભક્ત્યા દર્શાય પ્રત્યહમ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. સર્વે સત્સંગીઓએ સવારે, સાંજે અથવા પોતાના અનુકૂળ સમયે પ્રતિદિન એટલે કે દરરોજ ભક્તિએ કરીને સમીપે આવેલ એટલે કે નજીકમાં આવેલ મંદિરે દર્શને જવું. તો બાળમિત્રો, શ્લોક નંબર 92 અને શ્લોક નંબર 93 નો આ પ્રમાણે ગાન કરી, મુખપાઠ કરી અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.